નર્મદા જિલ્લાને ફરી એકવાર ભીલ પ્રદેશ બનાવવા માટેનું ભૂત જાણે કે ધૂણ્યું છે। ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત કરી છે। દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશની માંગ કરીશું તેવું ચેતર વસાવાએ કહ્યું। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિશાળ સંગઠન બનાવીશું। ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું। આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ બનાવી કેવડિયાને રાજધાની બનાવીશું। જીવનકાળ દરમિયાન મળીને ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું એવો સંકલ્પ પણ ચેતર વસાવાએ કર્યો। સમાજે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, તે સમાજનો અવાજ બનીએ છીએ। આઝાદીથી અત્યાર સુધી હંમેશા આદિવાસી સમાજે દેશના વિકાસમાં ભાગ ભજવ્યો છે। ડેમ, નેશનલ હાઈવે, રેલવે અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ માટે આદિવાસી લોકોએ જમીન આપી છે અને હવે ચેતર વસાવાએ જાહેરાત કરી છે કે અમે ભીલ પ્રદેશની માંગ કરીશું। જે ધરતી આંબા ભગવાન બિરસા મુંડા 150મી જન્મ જયંતિ છે અને આ જન્મ જયંતિ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે। દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય, હાઈવે નીકળતા હોય, રેલવે સ્ટેશનો બનતા હોય, બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂરો પડી છે, દેશના વિકાસમાં જમીનો આપી છે। પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે, શાળાઓ માટે આંદોલન કરે, સારા ડોક્ટરો માટે આંદોલન કરે, સારા દવાખાનાઓ માટે આંદોલન કરે, સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આંદોલન કરે, પોતાના જળ પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક એક માટે આંદોલન કરે। તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે? ત્યારે આજે અમે ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે। અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું। આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, ચેતર વસાવા જે માંગ કરી રહ્યા છે, 4 અલગ અલગ રાજ્યો છે ને તેને સાંકળીને એક પ્રદેશ બનાવવામાં આવે તે માંગ આમ તો શક્ય લાગતી નથી, પરંતુ ઘણા સમયથી માંગ છે અને ફરી એકવાર તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે। ચોક્કસથી એક જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા છે એનું આહવાન છે ચેતર વસાવાએ કર્યું છે અને ફરીથી નર્મદામાં ભીલ પ્રદેશ બનાવવા માટેનું ભૂત ધૂણ્યું। ચેતર વસાવાનું મુખ્ય વાતનું કહેવું છે કે આદિવાસી સમાજે અત્યારથી કાળથી લઈ અને દેશ આઝાદ થયો પહેલા અને પછી પણ તમામ જગ્યા ઉપર સરકાર હોય કે કોઈ પણ દેશના ભલા માટે આદિવાસી સમાજે કામ કર્યું છે અને તેને અગાઉ પણ આવી માંગ ઉઠી હતી કે એક અલગ ભીલ પ્રદેશ બનાવવામાં આવે અને ચેતર વસાવાએ તો ત્યાં સુધી જાહેરાત કરી દીધી કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના જે ભીલ સમાજથી લોકો જોડાયેલા છે, આદિવાસી સમાજથી જે લોકો જોડાયેલા છે, એમને એક મોટું સંગઠન બનાવી અમે રાજ્ય સરકાર, જો રાજ્ય સરકાર નહીં માને તો કેન્દ્રમાં જઈ અને અલગ જ રાજ્ય બનાવવાની વાત છે તેવી પણ વાત છે ચેતર વસાવાએ કરી દીધી છે। મુખ્યત્વે આદિવાસી સમાજ તમામ કોઈ પણ જગ્યાએ જે સમાજમાંથી અથવા તો વિસ્તારમાંથી પસાર થતી જમીન સંપાદન હોય કે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જમીનો આપી હોય તેવી વાત છે। પ્રોજેક્ટમાં આદિવાસી સમાજે પોતાનું યોગદાન આપ્યું હોય તેવી વાત પણ ચેતર વસાવાએ કરી છે। બીજી મહત્વની વાત કે ચેતર વસાવા આદિવાસી સમાજમાંથી ઉભીને આવેલા નેતા છે અને ચેતર વસાવા આપણી સાથે જોડાયા છે। ચેતરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। અચાનક કેમ આ ભીલ પ્રદેશ બનાવવાની વાત અને મોરચો ઉભો કરવાની વાત સામે આવે છે? એક બાજુ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલે છે અને એમાં કરોડ રૂપિયાના સરકારો કાર્યક્રમો કરે છે, ત્યારે આજે પણ અમારા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં અમારે શિક્ષકો માટે ધરણા પર બેસવું પડે છે। અહીંના ડોક્ટરો ના હોય, હોસ્પિટલમાં સાધનો ના હોય, શાળાઓ નથી, એના માટે અમારે ધારાસભ્ય ધરણા પર બેસવું પડે, આંદોલનો કરવા પડે। પીવાના પાણી માટે અમારે ધરણા પર બેસવું પડે, સિંચાઈના પાણી માટે ધરણા પર બેસવું પડે, યુવાઓને રોજગારી નથી અને વિકાસના નામે અમારા વિસ્તારોમાં નવા પ્રોજેક્ટો આવે છે, અમારી જમીનો છીનવાઈ રહી છે। આટલો મોટા નર્મદા બંધ બન્યો, અમને પહેલા પ્રાયોરિટીમાં પાણી આપવું જોઈતું, તે નથી મળ્યું। આટલી જીએમડીસી બની, લિગ્નાઇટ પ્રોજેક્ટ, અહીંયા આટલી મોટી રેતીની ખાણો છે, પાવર સ્ટેશનો છે, છતાંય આદિવાસીઓને જ્યારે જી
મુક્તિ મોરચા સંગઠન બિન રાજકીય સંગઠન બનાવેલું છે. આ સંગઠન હેઠળ અમારા લોકોને જ્યાં પણ અન્યાય થશે, અમારા લોકોના સંવિધાનિક અધિકારો માટે અને જ્યાં પણ અમને જળ જંગલ જમીન પરના અધિકારો છીનવાતા રહેશે ત્યાં અમે ચેતરભાઈ, પણ તમને લાગે છે કે રાજ્ય સરકાર આ માંગણીની સ્વીકાર કરે, તમે સંગઠન કરો, લોકોને ભેગા કરો, એક મોરચો બનાવો, પરંતુ સરકાર સામે જ્યારે પ્રસ્તાવ મૂકવાની વાત આવે તો સરકાર લાગે છે તમને કે આ વાત ઉપર વિચારણા કરી અને ભીલ પ્રદેશ માટે કંઈક વિચારે ખરી? હા, સંવિધાનમાં પ્રાવધાન છે, આર્ટિકલ તમે 3 જોઈ શકો છો અને એમાં અલગ રાજ્ય પ્રદેશ કરે છે તો એમાં સંસદમાં એમના વાપસ કરી શકે છે. અમારી બોર્ડરો અડીને આવેલી છે, બિલકુલ અમારી રહેણી કહેણી, અમારા રીત રિવાજો આજે પણ અમારા રોટી બેટીના વ્યવહારો છે. તો એ જ વિસ્તારને જોડીને અમને અલગ 29મું રાજ્યની અમે માંગ કરીએ છીએ. જે રીતના તેલંગાણા બન્યું, જે રીતના નાગાલેન્ડ નાગા લોકોનું લાગણ, પંજાબ, ઝારખંડ બન્યું, એ જ રીતના અલગ રાજ્ય બનવાથી એને ફાયદો થવાનો છે, આ વિસ્તારના લોકોને ફાયદો થવાનો છે. એટલા માટે પ્રાવધાન સરકાર વિચારશે તો ચોક્કસ આવનારા વર્ષોમાં અમેરિકા જેવા દેશમાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં 50 રાજ્ય છે. તો આપણે ત્યાં બી એક 29મું રાજ્ય બને એમાં કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ રાજ્ય ભીલોને આબાદિત કરવું જોઈએ એવું અમે માનીએ છીએ. છેલ્લો પ્રશ્ન ચૈતરભાઈ, કે આ સમાજ થકી એક આખો જિલ્લો અથવા તો પ્રદેશ બનાવવાની વાત છે. ચૈતરભાઈ પોતાનું કદ મોટું કરવા માટે 2027ની તૈયારી તો આના થકી નથી કરી રહ્યા? આ આદિવાસીઓને અત્યાર સુધી અન્યાય થયા છે. હજુ પણ આદિવાસીઓની અનુસૂચિ 5 પૈસા એક લાગુ નથી કર્યા. આદિવાસી સમાજની જમીનો પર આજે પૂંજીપતિઓની નજરો છે. નવા નવા પ્રોજેક્ટો રોજગારીના નામે આવે છે અને આદિવાસીઓને રોજગારી નથી મળી રહી. એટલા માટે અમે તો હમણાં સુધી લડાઈ વાત કરીને અમે 70 વર્ષ, પણ હવે અમે આ મુવમેન્ટ કરવા માંગતા નથી. એના કરતા આદિવાસીઓને સ્વતંત્ર રાજ આપી દો. આદિવાસી વિસ્તારોમાં જળ છે, જમીન, જંગલ, અહીંયા નર્મદાનું પાણી છે, વીજળી છે, અહીંયા લિગ્નાઇટના ખાણો છે, અહીંયા રેતીની ખાણો છે, યુરેનિયમની ખાણો છે. અમે દેશમાં એટલી બધી રોયલ્ટી આપીએ છીએ, એની જગ્યાએ એ જ રોયલ્ટીનો ઉપયોગ કરીને અમે આદિવાસીઓના વિકાસ માટે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં આગળ વધીશું ને અમે માનીએ છીએ ચોક્કસ પ્રમાણે આદિવાસી આ દિશા તરફ આગળ વધશે અને તો જ આદિવાસી સ્વાયત્ત રાજ મળશે અને ત્યારે જ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થશે. આભાર ચેતરભાઈ. એટલે વિકાસ જે રીતે વાત છે ચેતરભાઈની કે સમાજ માટે લડ્યા છીએ, લડીશું, સમાજ પણ ઘણો લડ્યો છે. જે પ્રોજેક્ટની વાત હોય, ક્યાંક અન્યાય જે સમાજને થઈ રહ્યા છે, એટલે સીધી જ વાત છે કે પ્રદેશ અમને આપી દો, અમે અમારી રીતે લડી લઈશું. જી વિકાસ. બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ.